વહીવટી બાબતો અને મંત્રીમંડળના નિર્ણયો વિશે રાષ્ટ્રપતિને માહિતી આપવાની વડાપ્રધાનની ફરજ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 78. રાષ્ટ્રપતિને માહિતી પૂરી પાડવાની બંધારણીય અને નૈતિક ફરજ કેન્દ્ર સરકારમાં કયા સર્વોચ્ચ પદાધિકારીની હોય છે? ભારતના વડાપ્રધાન. રાજ્યસભામાં કળા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવા ક્ષેત્રમાંથી 12 સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? ભારતના રાષ્ટ્રપતિ. રાજ્યસભામાં વિશેષ જ્ઞાન ધરાવતા 12 સભ્યોને નામ નિર્દિષ્ટ કરવાની રાષ્ટ્રપતિની સત્તા કયા અનુચ્છેદમાં આપેલી છે? અનુચ્છેદ 80. સંસદના સત્રો બોલાવવાની અને લોકસભાનું વિસર્જન કરવાની રાષ્ટ્રપતિની સત્તાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 85. રાષ્ટ્રપતિની સત્તા મુજબ સંસદના એક સત્રની છેલ્લી બેઠક અને આગામી સત્રની પ્રથમ બેઠક વચ્ચે કેટલો સમયગાળો ન હોવો જોઈએ? 6 મહિના. રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષના પ્રથમ સત્રમાં અને સામાન્ય ચૂંટણી પછી સંસદના બંને ગૃહોને શું સંબોધવામાં આવે છે? સંયુક્ત સંબોધન. સામાન્ય ચૂંટણી બાદ રચાયેલી નવી લોકસભાના પ્રથમ સત્રમાં સંસદના બંને ગૃહોને કોણ સંબોધન કરે છે? ભારતના રાષ્ટ્રપતિ. સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ ખરડા પર મડાગાંઠ પડે ત્યારે સંયુક્ત બેઠક યાની જોઇન્ટ સિટિંગ કોણ બોલાવે છે? ભારતના રાષ્ટ્રપતિ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા ધરાવે છે? અનુચ્છેદ 108. રાષ્ટ્રપતિ દ્વારા બોલાવવામાં આવેલી સંસદની સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન યાની પ્રિસાઇડિંગ ઓફિસર કોણ સંભાળે છે? લોકસભાના અધ્યક્ષ. સંસદમાં નાણાં ખરડો યાની મની બિલ રજૂ કરતા પહેલાં કોની પૂર્વ ભલામણ કે મંજૂરી લેવી બંધારણીય રીતે ફરજિયાત છે? ભારતના રાષ્ટ્રપતિ. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ કેડિયાઝ ગાઈડન્સ પર. આજે આપણે લઈ આવ્યા છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય, ભારતના રાષ્ટ્રપતિના વન લાઇનર પ્રશ્નો. મિત્રો, ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે અને લગભગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાંથી અહીંથી પ્રશ્નો જરૂર પૂછાય છે. આ વિડીયોમાં આપણે ખૂબ જ સરળ ભાષામાં ઝડપી રિવિઝન માટે ઉપયોગી એવા વન લાઇનર પ્રશ્નો જોવા જઈ રહ્યા છીએ. લોકસભામાં નાણાં ખરડાને વ્યાખ્યાયિત કરવાની અને પ્રમાણિત કરવાની અંતિમ સત્તા બંધારણ મુજબ કોની પાસે છે? લોકસભાના અધ્યક્ષ. ભારતમાં નાણાં ખરડો સૌપ્રથમ વખત સંસદના કયા ગૃહમાં જ રજૂ કરી શકાય છે? માત્ર લોકસભામાં. સંસદ દ્વારા પસાર કરાયેલા ખરડાને મંજૂરી આપવાની રાષ્ટ્રપતિની સત્તા બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે? અનુચ્છેદ 111. કોઈપણ ખરડો કાયદો બનતા પહેલાં તેને કોની અંતિમ સહી અને મંજૂરી માટે મોકલવો ફરજિયાત છે? ભારતના રાષ્ટ્રપતિ. જ્યારે રાષ્ટ્રપતિ સંસદ દ્વારા પસાર કરાયેલા ખરડાને સંપૂર્ણ રીતે નકારી કાઢે છે ત્યારે તે કયો વીટો ગણાય છે? આત્યંતિક વીટો. રાષ્ટ્રપતિ જ્યારે કોઈ ખરડાને સંસદમાં પુનઃ વિચારણા માટે પરત મોકલે છે ત્યારે તે કયા વીટોનો ઉપયોગ કરે છે? નિલંબનકારી વીટો. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી બાદ રજૂ થયેલા નાણાં ખરડાને રાષ્ટ્રપતિ પુનઃ વિચારણા માટે પરત મોકલી શકે કે નહીં? મોકલી શકતા નથી. રાષ્ટ્રપતિ જ્યારે ખરડા પર કોઈ જ નિર્ણય ન લે અને અનિશ્ચિત સમય માટે પોતાની પાસે રાખે તેને શું કહેવાય? પોકેટ વીટો. વર્ષ 1986માં ઇન્ડિયન પોસ્ટ ઓફિસ અમેન્ડમેન્ટ બિલ પર કયા રાષ્ટ્રપતિએ પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો? જ્ઞાની ઝૈલ સિંઘ. વર્ષ 2006માં ઓફિસ ઓફ પ્રોફિટ બિલ પર કયા રાષ્ટ્રપતિએ નિલંબનકારી વીટોનો ઉપયોગ કર્યો હતો? ડોક્ટર અબ્દુલ કલામ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ વાર્ષિક નાણાકીય પત્રક યાની કેન્દ્રીય બજેટ સંસદ સમક્ષ રજૂ કરાવે છે? અનુચ્છેદ 112. જ્યારે સંસદના બંને ગૃહો સત્રમાં ન હોય ત્યારે રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 123. રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલો વટહુકમ યાની ઓર્ડિનન્સ સંસદ ફરી મળે તેના કેટલા અઠવાડિયામાં પસાર થવો જોઈએ? 6 અઠવાડિયા. આરસી કૂપર કેસ યાની 1970 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમની સુપ્રીમ કોર્ટમાં શું થઈ શકે છે? ન્યાયિક સમીક્ષા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કયા અનુચ્છેદ હેઠળ થાય છે? અનુચ્છેદ 124. જાહેર હિતના પ્રશ્નો પર સુપ્રીમ કોર્ટની સલાહ માંગવાની રાષ્ટ્રપતિની સત્તા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? અનુચ્છેદ 143. સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવતી કાયદાકીય સલાહ રાષ્ટ્રપતિ માટે માનવી બંધનકર્તા છે કે નહીં? બંધનકર્તા નથી. ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ યાની CAG ની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? અનુચ્છેદ 148. ભારતના રાજ્યોમાં રાજ્યપાલ યાની ગવર્નરની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે? અનુચ્છેદ
155 રાજ્યપાલને કોની મરજી હોય ત્યાં સુધી તેમના હોદ્દા પર ચાલુ રહેવાનો બંધારણીય અધિકાર પ્રાપ્ત થયેલો છે ભારતના રાષ્ટ્રપતિ. કોઈપણ અણધારી આકસ્મિક પરિસ્થિતિમાં દેશને પહોંચી વળવા માટે ભારતના આકસ્મિક ફંડ પર કોનું નિયંત્રણ હોય છે? ભારતના રાષ્ટ્રપતિ. હાઈકોર્ટના ન્યાયાધીશોની એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં બદલી કરવાની સત્તા બંધારણ મુજબ કોની પાસે છે? ભારતના રાષ્ટ્રપતિ. આંતરરાજ્ય પરિષદ યાની ઇન્ટરસ્ટેટ કાઉન્સિલની રચના કરવાની સત્તા રાષ્ટ્રપતિને બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અપાયેલ છે? અનુચ્છેદ 263. બંધારણના કયા અનુચ્છેદ મુજબ સંસદ કાયદા દ્વારા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પગાર અને ભત્તા નક્કી કરે છે? અનુચ્છેદ 59. રાષ્ટ્રપતિના કાર્યાલયના ખર્ચ અને તેમના પગાર ભત્તાનો બોજો ભારતના કયા ફંડ પર નાખવામાં આવે છે? એકત્રિત ફંડ. દર 5 વર્ષે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરની વહેંચણી માટે રાષ્ટ્રપતિ દ્વારા કયા આયોગની રચના કરવામાં આવે છે? ભારતીય નાણાં પંચ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા નાણાં પંચ યાની ફાઇનાન્સ કમિશનની રચના કરવામાં આવે છે? અનુચ્છેદ 280. સંઘ કે રાજ્યના કોઈપણ લાભદાયક હોદ્દા પર રહેલી વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકતી નથી. તેને અંગ્રેજીમાં શું કહેવાય? ઓફિસ ઓફ પ્રોફિટ.